નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 6 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે। ત્યારે શીત મથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે। તો જાણો આ અહેવાલમાં શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે। છેલ્લા થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુત્તમ પારામાં ઉતાર ચઢાવ વચ્ચે ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। રાજ્યમાં નલિયા એ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે આવતો હોય છે, પરંતુ 9 ડિસેમ્બરના રોજ નર્મદા ખાતે 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને નલિયાનું તાપમાન 7.6 નોંધાયું હતું। જો કે આ હવાના પરિવર્તનના કારણે જ આ વખતે નર્મદામાં પારો નીચે ગગડ્યો હતો, તો નલિયાનું તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે। છેલ્લા થોડાક સમયથી નલિયા ખાતે તાપમાનનો પારો 7 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે પણ ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેવી ચેતવણી જારી કરી છે અને ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે। ઠંડા પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતા પણ જોવા મળ્યા હતા, તો રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જરૂરિયાત ન હોય તો લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। આપણે છે ને કે આ બધું જે વિન્ડનું જે ડાયરેક્શન છે ગ્લોબલી આખી પૃથ્વીની અંદર એના ઉપર નિર્ભર કરે છે। અને જે હવાનો જે નેચર છે એ હવા હંમેશા છે ને કે ગરમ પ્રદેશથી કરીને ઠંડા પ્રદેશ તરફ હંમેશા જતી હોય છે, બરાબર। આપણે વાત કરીએ ઉનાળાની, જ્યારે ઉનાળો ભરખમ ઉનાળો હોય ત્યારે શું છે કે જમીન તપે, એકદમ બહુ જ ગરમી હોય, બરાબર। અને મસ્ત એક્ઝામ્પલ આપું તો જ્યારે ભુજમાં ગરમી પડે બહુ બધી ઉનાળામાં, જૂનમાં કે મેમાં, અને તમે માંડવી તરફ ડ્રાઈવ કરશો ને જ્યારે, તે ખોડાઈ પુલ પછી એક એવો પોઈન્ટ આવશે કે અચાનકથી તમને ઠંડી ઠંડી લાગવા માંડશે એમ, બરાબર। તો ઉનાળામાં શું હોય છે કે જમીન ગરમ હોય અને દરિયા ઠંડા હોય, એટલે જે હવા છે એ દરિયાથી કરી અને જમીન તરફ જાય, એટલે અરેબિયન સીથી કરીને આપણે હિમાલય તરફ કે બે ઓફ બેંગોલથી કરીને હિમાલય તરફ આ હવા જાય, એનું નેચરલ સ્ટાઇલ હોય છે। હાલમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 7 થી 10 ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે। દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ નલિયા રહેતું હોય છે, તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે લઘુત્તમ તાપમાન છે તે લોકેશન, વેજીટેશન અને જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે। નલિયા છે તે કોસ્ટલ વિસ્તાર છે અને તેની આજુબાજુ રેતાળ જમીનનું પ્રમાણ વધારે છે, ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન પણ ત્યાં નીચું જતું હોય છે। નલિયા વિસ્તાર રણ પ્રદેશ અને નીચાણવાળો વિસ્તાર છે અને તેની પાસે કોઈ કુદરતી કવચ નથી, જેથી ઠંડા પવનો રોકાતા નથી, તો રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી પણ ઠંડી થઈ જાય છે। આ ઉપરાંત કચ્છની અંદર ખુલ્લો આકાશ હોય છે। જો વાદળ છાયું વાતાવરણ હોય તો ગરમ હવા છે તે ઉપર ના જાય, પરંતુ કચ્છની અંદર આકાશ ખુલ્લું હોય છે, જેથી જેટલી ગરમ હવા છે તે સરળતાથી નીકળી જાય છે અને ઠંડા પવનની અસર વધારે જોવા મળે છે। જો લોકલ પવનની પેટર્ન બદલાઈ જાય તો અન્ય વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનનું પ્રમાણ બદલાઈ જાય છે। જો પવનની પેટર્નમાં 1 ડિગ્રી પણ ચેન્જ આવે તો 100-200 કિલોમીટર સુધી તાપમાનનું પ્રમાણ બદલી જાય છે। ઘણી વખત ગાંધીનગરની અંદર પણ ભુજ કરતાં વધારે ઠંડી હોય છે। હિમાલયથી જે ઠંડી હવાઓ છે તે કોઈ પણ અવરોધ વગર સીધી આ વિસ્તારમાં આવે છે, જેથી ઠંડીનો ચમકારો